નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાને પોતાની હયાતીમાં વૈશાખી સુધી 11ના દિવસે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. પહેલી સાધ્વીજી તરીકે ચંદનવાળા અને 11 ગણધર ભગવંતોની સ્થાપના કરી હતી. એમ વલ્લભ સુરી સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું. આજે બધાને સામાયિક કરવાની પ્રેરણા કરી હતી. આજે વડોદરા શહેરમાં 18 સ્થાનો પર એલર્ટ ગ્રુપના યુવાનો દ્વારા શાસનધ્વજ કેવી રીતે ફરકાવવો અને ગીત ક્યાં ગાવા તથા પ્રભાત ફેરી કેવી રીતે યોજવી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આવો સાંભળો. एक दो तीन चार शासन का जय जयकार। एक दो तीन चार शासन नो जय जयकार। આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. વર્તમાન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય શ્રી આદિનાથ. જય જય શ્રી આદિનાથ. વિશ્વાનંદન વીર કી જય. બોલો મહાવીર કી. વિશ્વાનંદન વીર કી જય. બોલો મહાવીર કી. વિશ્વાનંદન વીર કી જય. બોલો મહાવીર કી. જૈનમ જયતિ શાસનમ. 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 बोलो बिरादर जोर से। જૈનમ જયતિ શાસનમ. बोलो बिरादर जोर से। જૈનમ જયતિ. ત્યાર પછી આગળનો કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લેવાની આવશે અને અલગ અલગ સૂત્રો બોલાવવામાં આવશે. સૌ પ્રથમ જયંતિ કાકા અને પપ્પા બે જણા અને જ્યારે ફ્લેગ આપણો ફ્લેગને દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વૈશાખ સુધી 11 જૈન શાસન સ્થાપના દિવસ. પરમ કૃપાળુ પરમાત્મા 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી સદેહ જ્યારે હતા, એમને પોતાના જ્ઞાનથી જોયું કે હવે મારું નિર્માણ બહુ નજદીક છે, તો હવે આ જૈન શાસનને કોણ ચલાવશે. એટલે એમને પોતાના જ્ઞાનથી ઉપયોગ મૂકી અને જોયું અને સુધર્મા સ્વામીને યોગ્ય જાણીને સુધર્મા સ્વામીની પાઠ પરંપરા શરૂ કરી. આજે 11 ગણધર ભગવંતોને પણ દીક્ષા આપવામાં આવેલી. એટલે મહાવીર સ્વામી ભગવાને વૈશાખ સુધી 11ના દિવસે
જૈન સાધુ અને સાધ્વીમાં પહેલી સાધ્વી ચંદનબાળા અને સાધુ ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓ આમ ચતુર્વિધ સંઘ, આ સંઘની સ્થાપના આજના દિવસે 2582 વર્ષ પહેલાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કરી અને આજના દિવસે એલર્ટ ગ્રુપ દ્વારા આખા વડોદરા શહેરની અંદર, આખા ભારતભરની અંદર ને વિશ્વમાં જ્યાં જ્યાં જૈન છે ત્યાં આ પ્રકારના શાસન ધ્વજની ફરકાવવામાં આવ્યો. સવારે પ્રભાત ફેરીઓ નીકળી. અહીંથી શરૂ કરીએ. આપણે અત્યારે અલકાપુરી જૈન સંઘમાં છીએ. અલકાપુરી જૈન સંઘના અમારા પ્રમુખ સીએ હિંમતભાઈ, પ્રશાંતભાઈ, દિનેશભાઈ મહેતાએ પ્રતિજ્ઞા લેવડાવી. ત્યારબાદ સુભાનપુરાની અંદર પણ સવારે પ્રભાત ફેરી નીકળી. અમારા જૈન સંગીતકાર અમિતભાઈ નાણાવટી સાહેબ થઈને બધાએ શાસન ધ્વજ ફરકાવ્યો. આ બાજુ હરિનગર જેને કહેવાય ત્યાં પણ શાસન સ્થાપના કરવામાં આવી, ધ્વજ ફરકાવવામાં આવ્યો. મામાની પોળ અતિ પ્રાચીન જિનાલય પ્રવીણભાઈ શેઠ અને બધા શ્રેષ્ઠીઓ દ્વારા સરસ મજાનો ભગવાનનો આ શાસન ધ્વજ ફરકાવવામાં આવ્યો. અને આત્માનંદ જૈન ઉપાશ્રય ખાતે પણ ઇન્દ્રપુરી જૈન સંઘની અંદર વલ્લભસુરી સમુદાયના મુનિ ભગવંતો છે એમની નિશ્રામાં પ્રભાત રેલી પણ નીકળીને શાસન ધ્વજ ત્યાંના નીરજ જૈન જે પ્રમુખ છે એમની અધ્યક્ષતામાં આખો કરવામાં આવ્યો. સૌભાગ્ય લક્ષ્મી જૈન સંઘ ભાગ્યવર્ધન એટલે સૌભાગ્ય લક્ષ્મી જૈન સંઘ, લક્ષ્મી વૃત્તિ જૈન સંઘ, મનીષભાઈ અને જીતેશભાઈ, અમારા રાજેશભાઈ આમોદવાળા અને આ બધા લોકોએ વડોદરા શહેરની અંદર લગભગ 18 જગ્યાએ આ પ્રકારના શાસન ધ્વજ ફરકાવવાના કાર્યક્રમો થયા. કાર્યક્રમ બાદ બધાનું મોઢું મીઠું કરવામાં આવ્યું. જ્યાં જ્યાં સાધુ ભગવંતો હતા, સાધ્વી જે ભગવંતો હતા એમને પણ આખા કાર્યક્રમમાં નિશ્રા આપવામાં આવી હતી.